તો બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ। વીજળીના કડાકા ભડાકા સાથે સમઢિયાળા, ઢીકવાળી, લાઠીદડ, સેથળી સહિતના વિસ્તારમાં વરસાદ છે। વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી। તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ઉચ્છલ, નીજર, કુકરમુંડા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદથી ઉચ્છલ નીજર હાઈવે પર વાહન ચાલકોને હાલાકી સર્જાઈ। નીજર સહિતના તાલુકામાં વાવણી લાયક વરસાદ થયાનું ખેડૂતોએ જણાવ્યું। રાજસ્થાનમાં વરસાદને લઈને વિજયનગરની હરણાવ નદીમાં પાણી આવ્યું છે। હરણાવ નદીમાં બીજી વખત પાણી આવતા ખેડૂતોમાં ખુશી। હરણાવ નદીમાં પાણી આવતા પોળો ફોરેસ્ટ વિસ્તારમાં સુંદર નજારો દેખાયો। સુરત શહેરમાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ વરસ્યો। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વેસુ, પાર્લે પોઈન્ટ, ઉમરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। ધીમી ધારે વરસાદથી લોકોએ મજા માણી। સુરતના ઓલપાડ તાલુકામાં જામ્યો છે વરસાદી માહોલ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે। ઓલપાડના કિમ, સાયણ, કુડસડ સહિતના ગામોમાં વરસાદ છે। વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। સુરતના કડોદરા અને બારડોલીમાં મેઘરાજાની મેઘમહેર થઈ છે। બારડોલી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ। ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। આસપાસના ગામોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। સુરતમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર પાણી ભરાયા છે। પોલીસ કર્મીઓને પડી રહી છે હાલાકી। લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી। જપ્ત કરવામાં આવેલા વાહનો પણ પાણીમાં ગરકાવ। સુરતમાં વરાછા ગરનાળા રોડ પર પાણી ભરાયા છે। શહેરમાં થોડાક જ વરસાદે તંત્રની પોલ ખોલી છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। અમરેલીમાં આજે પણ વરસાદી માહોલ। લાઠીથી લીલિયા રોડ પર વરસાદ। લાઠીના અકાળા અને લુવારિયા રોડ પર વરસાદ શરૂ થઈ ગયો છે। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ। અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। અંબાજી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। માનસરોવરમાં 1.5 થી 2 ફૂટ ઊંચા આવ્યા છે પાણીના સ્તર। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક। ઉપરવાસમાં વરસાદ પડતા હથનુર ડેમમાં છોડવામાં આવ્યું છે પાણી। મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ 1 મીટર ખોલવામાં આવ્યો છે। ઉકાઈ ડેમમાં 6392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પહોંચી। ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકામાં સાર્વત્રિક વરસાદ। સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। દાંતીવાડા, ઉમરગામ અને ભુજમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। નખત્રાણા, મહુવા, ગઢડા અને ભાવનગરમાં 1.25 ઇંચ વરસાદ। જેતપુર, માંડવી, વાપી, વલભીપુરમાં 1 ઇંચ વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ થશે। 30 જૂન અને 1 જુલાઈએ થશે સારો વરસાદ। મધ્ય ગુજરાત અને વડોદરા સહિતના વરસાદ થશે। સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ થવાની વ્યક્ત કરી છે આશંકા। જામનગરમાં ભારે વરસાદ થશે તો પોરબંદરમાં છૂટો છવાયો વરસાદ। વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી। 5 જુલાઈએ મધ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે। સાબરકાંઠા અને મહેસાણા સહિતમાં વરસાદ વરસશે। તો આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં ધરમોળશે મેઘરાજા। તો આજે સુરત, નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની આગાહી છે। વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે। શનિવારે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદના એંધાણ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પડી શકે છે ભારે વરસાદ। રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન છે। ચોમાસાની સિઝનમાં સિંહ પરિવારના જૂનાગઢ શહેરમાં છેવાડામાં ધામા। રાત્રિના સમયે કામદાર સોસાયટીમાં 2 સિંહો આવી ચડ્યા। ચોમાસામાં સિંહોને રહેણાંક વિસ્તારમાં સહેલાઈથી મળે છે શિકાર। શહેરના ધરાનગર, મધુરમ, ગિરનાર દરવાજા સહિતના અનેક વિસ્તારમાં સિંહ આવે છે।
અથાણું ખરીદનાર મહિલાએ વેપારી અને ફૂડ સેફ્ટી વિભાગ સામે આક્ષેપ કર્યા. કહ્યું વેપારીએ અથાણાનો બીજો ડબ્બો આપવાનું કહ્યું. ફૂડ સેફ્ટી વિભાગના ફરિયાદ લેવામાં ધાંધિયા હોવાનો પણ આક્ષેપ છે. ગ્રાહકના સ્વાસ્થ્ય અંગે કોઈને ચિંતા ન હોવાનો પીડિતાનો આક્ષેપ છે. અમદાવાદ એએમટીએસ બસ ચાલકની દાદાગીરી સામે આવી છે. બસના પ્રવાસી પર પાઇપ વડે હુમલો કર્યો. ગરમીના કારણે પ્રવાસીને ઉલટી થતા પાઇપથી હુમલો કર્યો. ડ્રાઈવરને સવાલ પૂછ્યો અને ઉડાઉ જવાબ આપ્યો છે. બસ સાંતેજથી કાલુપુર આવતા સમયે આ બની ઘટના. જામનગરના જ્યોત ટાવર બિલ્ડિંગની લિફ્ટમાં લોકો ફસાયા. એકાએક લાઇટ જતી રહેતા 3 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા. ફસાયેલા લોકોમાં એક જામનગર મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમ પંડ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે તેમને હેમખેમ બહાર કાઢ્યા છે. સામાન્ય વરસાદી વાતાવરણમાં વારંવાર વીજ કાપમાં લોકો આક્ષેપ કરી રહ્યા છે. રાજકોટમાં હરિહર ચોકમાં મોટી દુર્ઘટના ટળી છે. હરિહર ચોકમાં વોકળાનો સ્લેબ જર્જરિત થયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરતા દુર્ઘટના ટળી છે. વર્ષો જૂનો જર્જરિત વોકળો આવેલો છે. યોગ્ય સમારકામ ન કર્યું તો દુર્ઘટનાની શક્યતા પણ છે. વડોદરામાં તરસાલીના દિવાળીપુરામાં જર્જરિત મકાનોને લઈને કાર્યવાહી. મનપાની નોટિસનું પાલન ન કરતા 39 ટાવરના પાણી અને વીજ કનેક્શન કાપ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ કરી છે કાર્યવાહી. અધિકારીઓ કાર્યવાહી કરવા પહોંચતા લોકોનો વિરોધ છે. અગાઉ લોકોએ પાલિકાની ટીમનો વિરોધ કરી પાછી ધકેલી હતી. તો રાજકોટના ધોરાજીમાં નજીવા વરસાદમાં નવા રોડની હાલત કફોડી બની છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર અને ભાજપના આગેવાનોની મિલીભગતનો કોંગ્રેસનો આક્ષેપ છે. ભાજપે આક્ષેપો ફગાવ્યા અને જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હશે તો પગલાં લેવા ડેપ્યુટી કલેક્ટર અને આરએનબીના અધિકારીઓને જાણ કરી. અમરેલીના લીલિયામાં ભૂગર્ભ ગટરના પ્રશ્ન મુદ્દે બંધનું એલાન. દાયકા પહેલા કરોડોના ખર્ચે બનેલ ભૂગર્ભ ગટર યોજના ગ્રામજનો માટે માથાનો દુખાવો બની છે. મુખ્ય બજારમાં ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી પાણી ઉભરાઈ માર્ગો પર આવતા લોકો પરેશાન. લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના સજ્જડ બંધ એલાનને વેપારીઓનું સમર્થન. શહેરની મુખ્ય બજારમાં ગટરના પાણી વહેતા મુશ્કેલી સર્જાઈ છે. સ્થાનિકોને અગ્રણીઓએ અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા બંધ પાડ્યું છે. મેઇન બજારમાં 12 વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા હોવાનો આક્ષેપ. બંધ પાડ્યા બાદ પણ ઉકેલ ન આવે તો વેપારીઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. બનાસકાંઠામાં જીકાસ મુદ્દે એનએસયુઆઈના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. જીકાસથી વિદ્યાર્થીઓને નુકસાન થશે જેને લઈને એનએસયુઆઈનો વિરોધ. કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા. એનએસયુઆઈના કાર્યકરો પૂતળા દહન કરે એ પહેલા જ પોલીસે 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વીજ ફીડરનો ઘેરાવ કર્યો છે. વરસાદી માહોલ વચ્ચે વીજળી ના મળતા હોવાની ઉઠી છે ફરિયાદ. છેલ્લા 5 દિવસથી વીજળી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે. મામલો ઉગ્ર બનતા ખંભાળિયા પોલીસ સ્થળ પર પહોંચી છે. પીજીવીસીએલના કર્મચારી ફોન પર ઉડાઉ જવાબ આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં તુવેર દાળનો જથ્થો ખૂટ્યો છે. સરકારે તુવેર દાળની ખરીદી ન કરતા સસ્તા અનાજની દુકાનદારોનું દાળનું નથી કરી શકતા વિતરણ. 50 રૂપિયા કિલો મળતી હતી તુવેર દાળ. જે દાળ પ્રોવિઝન સ્ટોરમાં 160 થી 190 રૂપિયા કિલો મળે છે તો છેલ્લા 1 મહિનાથી સસ્તા અનાજ વિતરણ માટેનું સર્વર પણ ડાઉન છે. જામનગરમાં 5000થી વધુ પરિવારો રહેશે પાણીથી વંચિત. ગુલાબનગર અને સમર્પણ ઝોનમાં આજે પાણી વિતરણ બંધ. મશીનરીમાં ખામી થતાં નર્મદાનું પાણી ઓછું મળતા નિર્ણય લેવામાં આવ્યો છે. ખામીનું રિપેરિંગ રિપેર થયાના બીજા દિવસે રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરાશે. સુરતમાં આવતીકાલે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. બમરોલી અને વડોદ વિસ્તારમાં પાણી કાપના નિર્ણયથી 60,000 લોકોને થશે અસર. પાણીની લાઇનની કામગીરી અંગે મનપાનો આ નિર્ણય છે. સુરત મનપાએ લોકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે. આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ કરાશે કામગીરી. પંચમહાલના ગોધરામાં બહુ ચર્ચિત નીટ કૌભાંડ મામલે સીબીઆઈએ આરોપીઓની કસ્ટડી મેળવવા ગોધરા કોર્ટમાં અરજી કરી છે. અરજી અંગે આજે ગોધરા કોર્ટમાં સુનાવણી. 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓની કસ્ટડી મેળવવા સીબીઆઈની અરજી. રાજકોટમાં નિહિત બેબી કેર હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે દંડ. 6.54 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આયુષ્માન યોજના અંતર્ગત નોંધાયેલી દવાઓ માટે
રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો. 116 કેસ પ્રી ઓથોરાઇઝેશન માટે મૂકવામાં આવ્યા, જેની કુલ રકમ 65,47,950 થાય છે. તેની 10 ગણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો. ગાંધીનગરમાં લાભાર્થીઓ દ્વારા આવાસને ભાડે આપવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. કુડાસણના પરિશ્રમ વસાહતમાં એસ્ટેટ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી. 39 જેટલા લાભાર્થીઓએ પોતાનું મકાન ભાડે આપ્યાનું સામે આવ્યું છે. સરકારના નિયમોનું લાભાર્થી ઉલ્લંઘન કરતા હોવાથી કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ. વડોદરામાં 3 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ. કમાટીબાગના ખોડલ પાર્ક ગેમ ઝોન, સેન્ટ્રલ મોલના ફન ફેઝ અને 7 સિઝનના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા અને ફાયરની ટીમ દ્વારા ચેકિંગ બાદ લાયસન્સ નહીં હોવાથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.